તો બોડેલી નજીક ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરાફેરી ઝડપાઈ છે અને જીવદયા પ્રેમીઓ અને પોલીસે 8 વાછરડા અને વાછરડીનો બચાવ કર્યો છે। ડભોઈ છોટાઉદેપુર હાઈવે પર અલીપુરા સર્કલ પાસે કાર્યવાહી કરાઈ। શંકાસ્પદ વાહન રોકી અને જીવદયા પ્રેમીઓએ તપાસ કરી, જ્યાં પાસ પરમિટ વગર ખીચોખીચ ભરી લઈ જવાતા હતા ગૌવંશ મળી આવ્યા છે। તો સાથે આ તરફ બોડેલી પોલીસે 2 આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી। આરોપીઓ સામે કડક કલમો ઉમેરવાની પણ અત્યારે માંગ કરાઈ રહી છે। ગૌવંશ હેરાફેરી કરનારાઓ સામે કડક સજાની માંગ કરાઈ। ગૌવંશ ભરીને આ ગાડી જે નીકળી એવી અમને બાતમી મળતા અમે અલીપુરા ચોકડી પર વોશ ગોઠવી, મેં ને મારા ગૌરક્ષકનો માણસો અને એ તપાસ કરતા ગાડી આવવામાં રોકતા ગાડીને તપાસ કરતા એની મેં 8 ગૌવંશ મળી આવ્યા। ખરેખર આ ગાડીની મેં 8 ગૌવંશ ભરાય પણ એક પણ ના હમાયની મેં 8 ગૌવંશ ભરેલા। એક ગૌવંશને તપાસ કરતા એની મેં 8 ગૌવંશને ખિસ્સાખીસ ભરેલા, ટૂંકા દોરેથી બાંધેલા અને આ વારંવાર ગૌવંશ અહીંથી જ પસાર થાય છે। એવો કેવો કાયદો કડક નથી થતો કે આ ગૌવંશને અને આરોપીને પણ છૂટી જાય પોલીસ સ્ટેશન અંદર જ તાત્કાલિક સાંજે એવો કેવો કાયદો છે, આ લોકોને જામીન મળી ગયા। ખરેખર આની કડક ને કડક સજા થવી જોઈએ।